गुजरात के वडोदरा के लक्ष्मीपुरा गोरवा रोड पर निजी पार्टी प्लॉट में श्री जलाराम लोहाना समाज गोत्री द्वारा सरस्वती सम्मान समारोह आयोजित किया गया, जिसमें समाज के लोग बड़ी संख्या में उपस्थित रहे। इस मौके पर श्रेष्ठ प्रदर्शन करने वाले समाज के बच्चों को इनाम देकर सम्मानित किया गया। पिछले 10 सालों से श्री जलाराम लोहाना समाज के अध्यक्ष रहे राजू ठक्कर के सेवानिवृत्त होने पर हर्षद ठक्कर को नया अध्यक्ष बनाया गया है। इस मौके पर ठक्कर समाज के अग्रणियों की भी बड़ी संख्या में उपस्थिति रही। श्री जलाराम लोहाना समाज गोत्री छेल्ला 22 वर्षથી વિસ્તારમાં કાર્યરત છે અને સમાજની એક આ સંસ્થા 22 વર્ષ પહેલાં અમારા વડીલોએ જે સ્થાપના કરી એ સ્થાપનાનો મુખ્ય આશય એક જ કે આજના આ યુગ મોબાઈલ યુગમાં એકબીજાને કોઈ મળી ના શકે એવા સમયમાં પણ લોકોને ભેગા કરી આજના દિવસે 1000 લોકોનું સંમેલન છે અને વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેઓને પણ એક આશ્વાસનરૂપ ઇનામો આપી અને એમને પણ નવાજીશું અને એ લોકોની પ્રતિભા ટેલેન્ટ જે હોય એ અહીંયા રજૂ કરવાનો એક અવસર આપીશું। સાથે સાથે સમાજના સૌ વડીલો જેઓને સંગાથ યાત્રા થકી બહારની યાત્રાઓ પણ અમે કરાવતા હોય છે। છેલ્લા 22 વર્ષમાં 10 વર્ષથી આ સંસ્થાના પ્રમુખ તરીકેની મને જ્યારે જવાબદારી મળી છે, આજના દિવસે કદાચ એ જવાબદારીમાંથી હું મુક્ત થઈ અને અમારા બીજા એક ભાઈ છે હર્ષદભાઈ ઠક્કર, તેઓને અમે પ્રમુખ તરીકે નિમણૂક કરવા। મારા ભાઈ રાજુભાઈ છેલ્લા 10 વર્ષથી સમાજની ધુરા સંભાળી રહ્યા હતા। સમાજની સ્થાપના આજથી 22 વર્ષ પહેલાં થઈને હું 22 વર્ષ પહેલાં બાય ડે 1 થી આ સમાજની સાથે છું। આજ સુધી દિલથી મહેનત કરી જ છે, સમાજની સાથે રહ્યા છે। આજે કુદરતે કે સમાજે એક મોકો આપ્યો કે આજથી આગામી સમય માટે હું પ્રમુખ તરીકે નિયુક્ત થવા થઈ રહ્યો છું। તો જે મારાથી શક્ય સમાજને ક્યાં એકત્રિત કરાય, સમાજને કેમ ભેગો કરો, સમાજ એક સાથે કેવી રીતે ચાલે, સમાજ કેવી રીતે પ્રગતિના પંથે જાય, એવા બધા અભિગમ નાના મોટા આઈડિયા સાથે અમે આવતા સમયને પસાર કરીશું।